આ રેસીપી માટે વધારે મહેનતની જરૂર નથી, રસોડાની સામગ્રીથી જ વાનગી તૈયાર કરીશ। હું તમને દરેક સ્ટેપ ધીમે ધીમે સમજાવીશ, જેનાથી રેસીપી એકદમ પરફેક્ટ બનશે। આજ તો મિત્રો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું એક ખાસ કિચન ટીપ પણ શેર કરવાની છું, જે તમારા રસોડાના કામને વધુ સરળ બનાવી દેશે। ચલો મિત્રો, રેસીપી ગમે ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। પાવભાજી બનાવી રહ્યા છીએ, કેવી રીતે બનાવું છો એ તમે જોજો મારી વિડીયોમાં। આવી રીતે સરસ મારી પાવભાજી બની હતી। પહેલાં આપણે બધા પતલા બધા કટ કરી લીધા છે। ટમાટર છે, શિમલા મરચું છે, પછી કાંદા છે, ટમાટર છે, ફ્લાવર છે, બધા આપણે કટ કરીને આ કુકરની અંદર બાફવા મૂકી દઈશું। આપણે ટમાટર આપણે નથી બાફવાના, કાંદા આપણે નથી બાફવાના। એની અંદર મેં ફ્લાવર નાખ્યું છે, બટેકા નાખ્યા છે, એ બધું આપણે આના બાફવાના છે। હવે એની અંદર મેં 1.5 ગ્લાસ પાણી નાખીને મીઠું નાખીને 4 સીટી કરી દેવાની છે આપણને। હવે આપણે એને કુકરને 4 સીટી લગાડી દઈશું। હવે આ મેં ટમાટરની ગ્રેવી બનાવવાની છે, તો આપણે હું અલગથી ટમાટા લઈ લીધા છે। હવે એ ટમાટરની ગ્રેવી કેવી રીતે બને છે એ હું તમને બતાડું। આ કાંદા આપણને ઝીણા સમારવાના હતા અને પછી આ એક લસણ છે, એ બધું આપણે એની અંદર કૂટીને નાખવાના છે, લસણને બધાને। ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। હવે આ મિક્સરમાં મેં ટમાટા કટ કરીને લઈ લીધા છે। હવે આપણે એને મિક્સરમાં પીસી દેવાનું છે। આવી રીતે મસ્ત પીસાઈ જાય એટલે હું તમને દેખાડું કે કેવી રીતે આપણે પીસીને રેડી કરી લીધું છે। એ પાવભાજી અમારી બહુ ટેસ્ટી બની હતી મિત્રો, બધાએ છોકરા મસ્ત મજેથી ખાધું હતું। હવે આવી રીતે મેં પીસી લીધા છે, જો કેટલા મસ્ત રેડ પીસાઈ ગયા છે। ટમાટર આપણે હંમેશા રેડ લેવાના પાવભાજીમાં। હવે આવી રીતે પીસાઈને રેડી થઈ ગયા છે અને કુકર આપણે હવે ખોલી લઈશું। કુકરની અંદર આ બધું આપણું બાફાઈ ગયું છે સરસ રીતે। તમે લોકો મિત્રો કેવી રીતે બનાવો છો પાવભાજી મને જણાવજો મિત્રો। આવી રીતે આપણે ચેક કરી લેવાનું, બફાઈ ગયા છે બધા સરસ રીતે। હવે આ બધાને આપણને છૂંદો કરી લેવાનું છે મિત્રો। મારી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો શેર કરી દેજો અને તમને કેવું લાગે છે એ પણ મને જણાવજો કે તમારે વિડીયો સારો લાગ્યો, ક્યાંથી જોવો છો એ મને કહેજો। હવે આપણે એનો વઘાર મૂકી દઈશું। કઢાઈની અંદર આપણે હવે તેલ લઈ લઈશું। તેલની અંદર આપણે થોડોક મસાલો નાખીને આપણે કરશું। ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટમાં જય માતાજી લખો। હવે આ તેલ ગરમ થઈ ગયું છે, આપણે એની અંદર આ પાવભાજીનો ગરમ મસાલો નાખી દેવાનો છે અને આ લસણ આપણે કૂટી લીધું હતું એ નાખી દેવાનું છે। મેં તમને લસણ બતાડ્યું હતું કેવી રીતે આપણે એને નાખવાનું છે। હવે આ લસણને ધીમા તાપે ચલાવતો રહેવાનું છે મિત્રો। અને આપણે હવે કાંદા કટ કરી લીધા હતા, એ કાંદા આપણને હવે એને મિક્સ કરી દેવાનું છે અને બધા ધીમા તાપે હલાવવાનું છે, બહુ ફાસ્ટ નથી કરવાનું મિત્રો। આવી રીતે પછી એની અંદર આપણે શિમલા મરચાં કટ કર્યા હતા એની અંદર નાખી દેવાના છે। હવે આ બધા આપણે ધીમા તાપે એને ચલાવતો રહેવાનું છે, સરસ રીતે ધીમા તાપે ચલાવી દેવાનું છે મિત્રો। સરસ બની જાય એટલે હું તમને બતાડીશ। અને મિત્રો મેં આજે વિડીયોમાં એડિટિંગ કાંઈ જ નથી કર્યો, ખાલી મારો વોઇસ નાખ્યો છે અને મેં તમને જેમ બને છે એ બધું મેં તમને બતાડ્યું છે મિત્રો, કાંઈ એડિટિંગ નથી કરી। વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે મિત્રો। તમે ખાલી એક બટન દબાવવાનું છે, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। હવે આ ટમાટાની ગ્રેવી છે એ આપણે એની અંદર મિક્સ કરી દેવાની છે। સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને ધીમા તાપે ચલાવતો રહેવાનું છે। આવી રીતે મસ્ત આમ ધીમા તાપે ચલાવવાનું છે। આ બધું આપણે સાતળી લેવાનું, તેલ છૂટો થાય એના પછી આપણે એને મિક્સ કરી દઈશું ભાજી જે બાફી હતી। હવે આને આપણને ધીમે ધીમે ચલાવવાનું છે। તેલ છૂટો પડવા લાગ્યું છે મિત્રો, આવી રીતે તેલ છૂટો પડે એટલે એની અંદર આપણે જે આપણે બાફેલી બધી ભાજી હતી એની અંદર આપણે મિક્સ કરી દેવાનું છે। આવી રીતે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ક્યાંથી જોવો છો મને જણાવજો, અમને ક્યાંથી તમે જોવો છો એ વિડીયો।
અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, જય માતાજી લખજો. હવે મારી પાવભાજી એકદમ મસ્ત બનીને ટેસ્ટી થઈ ગઈ છે. આવી રીતે મસ્ત ધીમા તાપે ચલાવવાનું છે. હવે આપણને ઉપરથી કોથમીર અને લીંબુનો રસ નાખી દેવાનો છે. જો કેટલી સરસ બની ગઈ છે અમારી પાવભાજી. ઉપર હવે આપણે કોથમીર નાખી દઈશું મિત્રો. અમે લોકો બહુ કોથમીર નથી નાખતા, છોકરાઓને ઓછું ભાવે એટલે અમે આ 4-5 જ નાખ્યું છે, બહુ નથી નાખ્યું મિત્રો. હવે આપણને આવી રીતે ધીમા ધીમા ચલાવતો રહેવાનું છે. હવે એને આપણે એક પ્લેટમાં આપણે લઈ લઈશું મિત્રો. તમે લોકો પાવ ખાશો, અમે લોકો બ્રેડથી ખાઈએ છીએ મિત્રો. આ બ્રેડ છે, બ્રેડને હું હવે શેકી લઉં છું. આ ધીમા તાપે બ્રેડ શેકીને પછી આપણે છોકરાઓને આપી દઈશું. એક છોકરાને બ્રેડ જોવે, એક છોકરાને પાવ જોવે, એટલે મેં બેવ લીધા હતા. હવે આપણી રેડી થઈ ગઈ છે પ્લેટ. હવે જમશું અમે. ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. કાલે મળશું નવા રેસીપીની સાથે. આવી રીતે જય માતાજી મિત્રો.